મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે રાત્રે જોવામાં આવતા સપના માત્ર મનના રમકડા છે કે તેમાં કોઈ છુપાયેલો સંદેશ પણ હોઈ શકે? જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે સપનાઓ આપણા અવચેતન મન, ગ્રહોની સ્થિતિ અને જીવનમાં આવનારી ઘટનાઓનો સંકેત આપે છે. અને જો તમે આ સંકેતોને સમજવા લાગો તો જીવનના ઘણા રહસ્યો ખુલી શકે છે. તો ચાલો આજે આપણે ખૂબ જ ઊંડાણથી સમજીએ કે સપનામાં અલગ અલગ વસ્તુઓ દેખાવાનો શું અર્થ હોઈ શકે છે અને કેવી રીતે આ તમારા ભવિષ્ય, ભાગ્ય અને માનસિક સ્થિતિ સાથે જોડાયેલ છે. સૌપ્રથમ મિત્રો, સ્વાગત છે ચેનલમાં. સૌપ્રથમ જ્યોતિષ મુજબ આપણે સપનાઓના 4 પ્રકારના માનવામાં આવે છે. દૈનિક જીવનના વિચારો પરથી આવતા સપના, મનની ઈચ્છાઓના સપના, ગ્રહોની અસરથી આવતા સપના અને દિવ્ય સંકેતો આપતા સપના, જેમાંથી છેલ્લો પ્રકાર સૌથી શક્તિશાળી માનવામાં આવે છે, કારણ કે તે ભવિષ્યની ઘટનાઓ તરફ ઈશારો કરે છે. હવે જો આપણે ખાસ વસ્તુઓના અર્થ સમજીએ તો જો તમે સપનામાં પાણી જુઓ તો તેનો અર્થ તમારા મનની સ્થિતિ સાથે જોડાયેલ છે. સાફ અને શાંત પાણી સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંકેત આપે છે, જ્યારે ગંદુ કે ઉથલ-પાથલ પાણી મુશ્કેલીઓ અને માનસિક તણાવ બતાવે છે. જો તમે સપનામાં સોનું કે દાગીના જુઓ તો તે ધન પ્રાપ્તિ અથવા સન્માન મળવાનો સંકેત હોઈ શકે છે, પરંતુ કેટલાક સમયે તે લોભ અને અહંકાર તરફ પણ ઈશારો કરે છે. જો તમે સપનામાં સાપ જુઓ તો સામાન્ય રીતે લોકો ડરી જતા હોય છે, પરંતુ મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સાપનો અર્થ શક્તિ, ગુપ્ત શત્રુ અથવા કુંડલીની શક્તિ સાથે જોડાયેલ હોઈ શકે છે. જો સાપ તમને ડંખે તો તે કોઈ મોટું પરિવર્તન અથવા ચેતવણીનો સંકેત છે. જો તમે સપનામાં મંદિર, દેવતા અથવા પૂજા કરતા જુઓ તો તે અત્યંત શુભ માનવામાં આવે છે અને તે દર્શાવે છે કે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવેશી રહી છે અને મુશ્કેલીઓ દૂર થવાની છે. જો તમે સપનામાં ઊંચાઈ પરથી પડતા જુઓ તો તે અસુરક્ષા અને ભયનું પ્રતિબિંબ માનવામાં આવે છે અને તે બતાવે છે કે તમે જીવનમાં કોઈ બાબતમાં કંટ્રોલ ગુમાવી રહ્યા છો. જો તમે સપનામાં ઉડતા જુઓ તો તે સ્વતંત્રતા, આત્મવિશ્વાસ અને જીવનમાં આગળ વધવાની ઈચ્છા બતાવે છે. જો તમે સપનામાં મૃત વ્યક્તિને જુઓ છો તો મિત્રો, તે હંમેશા ખરાબ નથી. ઘણી વખત તે વ્યક્તિ તમને કોઈ સંદેશ આપવા આવ્યો હોય તેવું હોઈ શકે છે, અથવા તે તમારી યાદો અને લાગણીઓનું પ્રતિબિંબ પણ હોઈ શકે છે. જો તમે સપનામાં આગ જુઓ તો તે ગુસ્સો, ઉર્જા અથવા મોટો પરિવર્તન દર્શાવે છે. જો આગ નિયંત્રિત હોય તો તે સફળતા અને પ્રગતિ બતાવે છે, પરંતુ જો તે બેકાબુ હોય તો તે વિનાશ અને સમસ્યાઓનું સંકેત છે. જો તમે સપનામાં વરસાદ જુઓ તો તે આશીર્વાદ, શુદ્ધતા અને નવી શરૂઆતનું પ્રતીક છે. ખાસ કરીને જો વરસાદ તમને ભીંજવે તો તે સુખદ ફેરફારોનો સંકેત આપે છે. જો તમે સપનામાં નગ્નતા જુઓ તો તે સચ્ચાઈ, શરમ અથવા તમારા સત્ય સ્વરૂપને સ્વીકારવાનો સંકેત હોઈ શકે છે. જો તમે સપનામાં લગ્નને સંબંધિત જુઓ તો તે નવા સંબંધો, જવાબદારી અથવા જીવનમાં નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે. જો તમે સપનામાં પૈસા ગુમાવતા જુઓ તો તે આર્થિક ચિંતા અથવા આત્મવિશ્વાસમાં ઘટાડો બતાવે છે. જ્યારે પૈસા મળતા જોવા તે સફળતા અને લાભનો સંકેત છે. જો તમે સપનામાં રસ્તો ભૂલી જાઓ તો તે જીવનમાં દિશા ગુમાવવાનો પ્રતીક છે અને તે બતાવે છે કે તમે કોઈ નિર્ણયમાં ગૂંચવાયેલા છો. જો તમે સપનામાં બાળક જુઓ તો તે નિર્દોષતા, નવી શરૂઆત અને આશાનું પ્રતીક છે. જો તમે સપનામાં દોડતા જુઓ તો તે જીવનમાં દબાણ અને જવાબદારીઓથી ભાગવાની ઈચ્છા બતાવે છે. હવે મિત્રો, વાત કરીએ સમયની. જ્યોતિષ મુજબ વહેલી સવારે જોવામાં આવેલા સપના વધુ સત્ય સાબિત થાય તેવું કહેવામાં આવે છે. જ્યારે
રાત્રે શરૂઆતમાં આવેલા સપનાઓનું મહત્વ ઓછું હોય છે. ઉપરાંત ચંદ્રની સ્થિતિ પણ સપનાઓને અસર કરે છે, કારણ કે ચંદ્ર મનનો કારક છે. જો ચંદ્ર મજબૂત હોય તો સપનાઓ વધુ સ્પષ્ટ અને સકારાત્મક હોય છે. જો રાહુ કેતુની અસર હોય તો સપનાઓ અજીબ અને થોડા ભયજનક હોઈ શકે છે. શનિની અસરથી સપનાઓમાં ભય, અંધકાર અથવા એકલતા દેખાઈ શકે છે. ગુરુની કૃપાથી સપનાઓમાં દેવતા, જ્ઞાન અથવા આધ્યાત્મિક અનુભવ થાય છે. મિત્રો, હવે મહત્વની વાત એ છે કે દરેક સપનાનો અર્થ વ્યક્તિની પરિસ્થિતિ પર આધારિત હોય છે. એટલે કે એક જ સપનાનો અર્થ દરેક માટે સમાન નથી હોતો. તમારી માનસિક સ્થિતિ, જીવનની પરિસ્થિતિ અને ગ્રહોની દશા અનુસાર તેનો અર્થ બદલાઈ શકે છે. જો તમે વારંવાર એક જ પ્રકારના સપના જુઓ છો તો તે ખાસ સંકેત હોઈ શકે છે જેને અવગણવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ખરાબ સપના આવે તો સવારે ઉઠીને પાણીમાં જોઈને તેને ભગવાનને અર્પણ કરી દો અથવા કોઈને કહી દો, જેથી તેનો પ્રભાવ ઓછો થઈ જાય. સારા સપનાઓને કોઈને ન કહેવાની પણ માન્યતા છે, જેથી તેની સકારાત્મક ઉર્જા જળવાઈ રહે. અંતમાં એક વાત યાદ રાખો કે સપનાઓ માત્ર ભવિષ્યની આગાહી નહીં, પરંતુ તે તમારા મનનો અરીસો પણ છે. જો તમે તમારા સપનાઓને સમજતા શીખી જશો તો તે તમારા જીવનને વધુ સારી રીતે સમજવા અને નિયંત્રિત કરવા લાગશો. તો હવે જ્યારે પણ તમે કોઈ સપનું જુઓ ત્યારે તેને અવગણશો જરા પણ નહીં, પરંતુ તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરશો, કારણ કે કદાચ તે તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ હોઈ શકે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રજનો, પરિવારજનોમાં શેર કરી વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો. તો મળીશું મિત્રો હવે આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી, માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.